હરિઓમ તત્સત. ઘણા બધા સાધકોએ મને વાત કરી અથવા ઘણા બધા વ્યક્તિઓએ મને વાત કરી કે તમે જે પ્રાણ શક્તિ વિશે વાત કરો છો, પ્રાણ ઉર્જા વિશે વાત કરો છો, આ ઉર્જાનો અનુભવ સાંભળનારને તો રહેશે નહીં. તમે કદાચ વિડીયોમાં કહેશો તો પણ એનો અનુભવ એને ખબર નહીં પડે. તો શું કરવું જોઈએ? એનો કંઈક પ્રેક્ટિકલ પ્રયોગ હોય તો અમને આપો. અને એના ફળ સ્વરૂપે અત્યારે હું તમને આ પ્રયોગ આપી રહ્યો છું. આ પ્રયોગ કરી રહ્યા છીએ આપણે. અત્યારે જે આ વિડીયો રેકોર્ડિંગ ચાલુ છે એ દરમિયાન, આ રેકોર્ડિંગ દરમિયાન જ હું એવો પ્રયત્ન કરીશ કે એવા વાઇબ્રેશન આ પ્રક્રિયા દરમિયાન ભરાય કે જ્યારે પણ ક્યારે પણ આ વિડીયો દ્વારા કોઈ પણ દ્વારા સાંભળવામાં આવે ત્યારે એને આ પ્રાણ ઉર્જાનો અનુભવ થવા લાગે. તો તમારે શું કરવાનું છે આ પ્રાણશક્તિનો અનુભવ મેળવવા માટે, કે આ પ્રાણશક્તિ જેવું શું છે જાણવા માટે? સૌથી પહેલાં તો બે હાથ આ રીતે ઘસી લેવાના. બે હાથ ઘસ્યા પછી આને ડબલ બ્રિધિંગ કહેવામાં આવે છે. કઈ રીતે કરવું તમને સમજાવું. ડબલ બ્રિધિંગ કરવા માટે તમારે શ્વાસ લેવાનો, મોઢેથી શ્વાસ 2 વખત કાઢવાનો. 1 વખત કાઢવાનો અને બીજી વખત ધક્કો મારીને કાઢવાનો. જો હું તમને બતાવું છું. પેટને 2 વખત ધક્કો મારવાનો, પહેલાં 1 વખત અને પછી બીજી વખત. આને કહેવામાં આવે છે ડબલ બ્રિધિંગ. તો આ પ્રક્રિયા કરવાથી તમારી જે એનર્જી ગ્રાસ્પ કરવાની તાકાત છે સડનલી ફોર અ સર્ટેન સ્મોલ પીરિયડ ઓફ ટાઈમ વધી જશે. તો આ કરવા માટે હું તમને કાઉન્ટિંગ આપીશ. 1 કહું એટલે શ્વાસ લેવાનો, 2 કહું એટલે તમારે શ્વાસ બહાર કાઢવાનો. પણ હું જ્યારે 2 કહીશ, 2 પછી હું 1 2 એ રીતે કહીશ. 2 1 એટલે કે 1 વખત કાઢો, 2 બીજી વખત કાઢો. હું કાઉન્ટિંગ આપું છું તમને. શરીર ઢીલું મૂકી બેસી જાઓ. 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2. તો આ રીતે તમારે લગભગ 20 વખત કરવું જોઈએ. આ કરવા પછી, આ પ્રોસેસ કર્યા પછી હવે મૂળ વાત આવે છે કે તમારે ફરીથી હાથ આમ ઘસવાના. હાથ ઘસી અને હાથને આંગળીઓ ઉપર જોવાનું કે કંઈક તમને કંઈક લાગે છે, કંઈક સામાન્ય ટિંગલિંગ, કંઈક આમ ખૂંચતું હોય, કંઈક થતું એવું લાગે છે, એ જોવા પ્રયત્ન કરવાનો. ઓબ્ઝર્વ કરો કે કેટલું થાય છે, આ એની માત્રા કેટલી છે, પર્સન્ટેજ કેટલા છે. 100માંથી તમે ગણો ત્યારે કેટલા પર્સન્ટેજ આપશો એ તમારા હાથની અંદર જે ટિંગલિંગ થાય છે એને. ઓકે, આ તમે માપી લેજો. આમ હાથ ઘસી અને આમ આંખ બંધ કરીને જોશો તો તમને તરત જ ખ્યાલ આવશે કે હાથમાં થોડા વધારે ઓછા પ્રમાણમાં પણ થઈ રહ્યું છે, કંઈક થઈ રહ્યું છે. હવે બહુ મહત્ત્વની વાત કે જ્યારે તમે આમ હાથ રાખશો અને આંખ બંધ કરશો, એ બંધ કર્યા પછી હું અત્યારે તમને વાઇબ્રેશન આપી રહ્યો છું, જે આ વિડીયોમાં હંમેશા સચવાશે. હું હઈશ ત્યારે પણ અને હું નહીં હોઉં ત્યારે પણ આ વાઇબ્રેશન કામ કરશે. જ્યારે તમે આમ કરશો એ કરતાની સાથે જ તમારે હાથની અંદર જોવાનું, હું આ દરમિયાન ઉર્જા વધારી રહ્યો છું, જે તમારા હાથ ઉપર તમે ફીલ કરશો, અનુભવ કરશો. આ જે એનર્જીની તાકાત છે એ તમે દુનિયાના ગમે તે ભાગમાં હશો, આ એનર્જી તમે માત્ર આ વિડીયો સાંભળવાથી જ ફીલ કરવાના છો. તો અત્યારે આપણે શરૂ કરીએ છીએ. આંખ બંધ કરી 2 હાથ આમ ઘસવાના છે, આ રીતે હાથ રાખવાના છે, આંખ બંધ રાખવાની છે, ખાસ શરીર એકદમ રિલેક્સ રાખવાનું છે. હું વાઇબ્રેશન વધારું છું. તમારી આંગળીઓના ટેરવા ઉપર તમે જુઓ વાઇબ્રેશન વધી રહ્યા છે, તાકાત એની વધી રહી છે. ઓબ્ઝર્વ કરો કે સૌથી પહેલાં જ્યારે આપણે એમને કર્યું હતું ત્યારે જે ફોર્સ હતો એના કરતાં અત્યારે જે ફોર્સ છે, જે હાથનું ટિંગલિંગ છે, ખૂબ વધી ગયું છે. હાથની અંદર એકદમ ગરમી, ઠંડી અથવા તો કંઈક એવો અનુભવ ચાલુ થઈ ગયો છે.
હવે હું વાઇબ્રેશન આપવાના બંધ કરું છું. જુઓ તમે બંધ કર્યા પછી પાછું ધીમે 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 આ જે હાથના ટિંગલિંગ છે આ ટિંગલિંગ ઓછા થતા જશે ને થોડો સમય પછી તરત જ નોર્મલ થઈ જશે. ઓબ્ઝર્વ કરો. હવે આંખ ખોલો. તો આ હતા આ પ્રાણ શક્તિ શું છે એ સમજવા માટેનો એક પ્રેક્ટિકલ પ્રયોગ જે તમે પણ કરી શકો છો, અને જે પણ વ્યક્તિઓ આ વસ્તુમાં વિશ્વાસ નથી કરતા એ લોકો માટે પણ તમે સેમ પ્રયોગ કરી શકો છો, અને બધાને એક સરખો આ પ્રાણ ઉર્જાનો અનુભવ થશે. હરિ ઓમ તત્સત.